પ્રોગ્રેસિવ મીડિયામાંથી અહીંયા આપ જોઈ શકો છો તેમાં આજે એક મેળો ભરાયો છે, બહુજન સાહિત્ય મેળો, જે દાણી લીમડામાં આંબેડકર હોલમાં ભરાયો છે. તો અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના જે આયોજકો છે કે જે છે ગોલ્ડન હલ ઇન્વેસ્ટ, ડૉક્ટર આંબેડકર યુવા બ્રિગેડ, પ્રિયદર્શી પબ્લિકેશન. તો એમાંથી જે રાકેશભાઈ છે આપણી વચ્ચે ઉપલબ્ધ છે. હા, તો હવે આજનો જે આ બહુજન મેળો આપે આયોજન કર્યું છે તો એનો વિચાર આપના મગજમાં ક્યાંથી આવ્યો? અચ્છા, એનો વિચાર એવી રીતે મગજમાં આવ્યો કે છેલ્લા 5-7 વર્ષથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સાહિત્ય છે એનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ યુવા બ્રિગેડની ટીમ છે કરી રહી છે. તો અમે લોકો છેલ્લા 5 વર્ષથી એ વસ્તુનો અનુભવ કરીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવતા હોય મુલાકાત માટે, તો ઘણા બધા લોકોનો સમય એ બચી જાય. બરોબર. સાથે સાથે જે પણ વિતરકો છે જે આ બધી વસ્તુનું વિતરણ કરે છે એ લોકોનો સમય બચી જાય. દરેક લોકો એક જ જગ્યાએ ભેગા થાય. તો મારા મનમાં એવો વિચાર આવ્યો અને સાથી મિત્રોની જોડે ચર્ચા કરી અને એક આયોજન કર્યું કે એક મેળો રાખીએ. ઓકે. અને એના ભાગરૂપે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. બહુજન સાહિત્ય મેળો, તમામ જે વિતરકો છે એક જ જગ્યાએ છે. જે પણ લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મજયંતિ છે જે ઉજવવાના છે, એ લોકોએ જે વસ્તુ સામગ્રી ખરીદવાની છે એ લોકો પણ અહીંયા આવે. આજના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને અત્યારે લગભગ 6:30નો સમય થયો છે અને કમસે કમ 1 થી 1.5 હજાર લોકોએ આ સ્ટોલની આ જગ્યાની મુલાકાત લીધી અને ઘણા બધા લોકોની સામગ્રી છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે એનું વેચાણ પણ થઈ ગયું. ઓકે. તો આ બહુજન સાહિત્ય મેળો છે એમાં મોટાભાગે કઈ કઈ વસ્તુનું વેચાણ માટે સ્ટોલ લાગેલા છે? બહુજન સાહિત્ય મેળો છે એટલે સૌથી પહેલા શબ્દ આવે સાહિત્ય. તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ, ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે પણ બહુજન મહાપુરુષો છે તમામે તમામ મહાપુરુષોનું સાહિત્ય, એમના જીવન ચરિત્રો આપ જોઈ શકો. અહીંયા તમામે તમામ પુસ્તકો અવેલેબલ છે. બાજુના સ્ટોલમાં પણ ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે. પુસ્તકોની સાથે સાથે ટી શર્ટ છે, કેપ છે, ફ્લેગ છે, પછી ઘરમાં મૂકવાની નાની મોટી એસેસરીઝ છે. આ તમામે તમામ વસ્તુનું અહીંયા પ્રદર્શન રાખેલું છે લોકોએ અને વેચાણ પણ રાખેલું છે. ઓકે. તો હવે આગળના આપના પ્લાનિંગ શું છે? શું આવતા વર્ષે તમે આ પ્રકારનો બહુજન મેળો યોજશો કે નહીં યોજો? ચોક્કસ. જે ખૂબ સુંદર પ્રશ્ન છે. જે પ્રમાણે અમારા મનમાં થોડા ઘણા સવાલ હતા, થોડી ચિંતા પણ હતી. મોર્નિંગમાં જ્યારે અમે માહોલ જોયો તો 9 વાગ્યાની આસપાસમાં પબ્લિક નહોતી, તો ચિંતા થઈ કે લોકો આવશે કે કેમ. પણ 10:30-11 વાગ્યાનો જે સમય હતો એ સુંદર રહ્યો અને ઘણા બધા લોકોએ મુલાકાત લીધી અને લગભગ આખો હોલ ભરાઈ ગયો. અને હું આભાર માનું છું અને અભિનંદન આપું છું મારા સાથી મિત્ર અલ્પેશ દીક્ષિતભાઈનો, કે એમને અદભુત મહેનત કરી કે આ ટીમના આ જે મેળાના એક હીરો કહેવાય એમને. તો આવતા વર્ષે અમારી જે મહેનત છે એ ડબલ થઈ ગઈ અને આ જે તમે જોઈ રહ્યા છો આના કરતાં પણ મોટો અને મોટી જગ્યાએ વિશાળ મેળો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. એનું પ્લાનિંગ અત્યારથી ઘડાઈ ગયું છે. ઓકે. અને આજનો લોકોનો રિસ્પોન્સ કેવો છે મેડમ? અદભુત. ખૂબ જ સુંદર રિસ્પોન્સ રહ્યો. લોકો એકદમ સેટિસ્ફાઈડ થઈને ગયા. સારી પ્રાઇઝમાં વધારે વસ્તુ લઈને ગયા. ઓકે. હા.